જામનગરમાં ઈ-કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરની અંદર ઈ-કેવાયસી માટે લોકો વહેલી સવારથી જ કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર થયા છે। દરરોજના માત્ર 20 ટોકનને લઈને લોકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। એક તરફ રાશન કાર્ડ અને શૈક્ષણિક હેતુ માટે અને અન્ય સરકારી લાભ માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાયું છે, ત્યારે લોકો ઈ-કેવાયસીની કામગીરીમાં સમય મર્યાદા વધારવાની વાત કરી રહ્યા છે અને વધુ વ્યવસ્થા ઊભી કરવાની પણ લોકોમાં લાગણી ઉઠી છે। ગુજરાતની સાથે જામનગરમાં પણ ઈ-કેવાયસી ને લઈને અનેક મથામણો ચાલી રહી છે। લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। જામનગરની વાત કરીએ તો જામનગરના કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરમાં લોકોની ઈ-કેવાયસી માટે કતારો જોવા મળી રહી છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે ઈ-ધરા કેન્દ્ર છે, આ સિવિક સેન્ટર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે સવારથી બેઠા છે। નાના નાના ભૂલકાને લઈને પણ અહીં જે પ્રકારે જોવો છો, હાલ ભૂલકું સૂઈ ગયું છે, છતાં પણ ઈ-કેવાયસી કરવા માટે લોકો અહીં બેઠા છે। જે કતારો છે તે કતારો લગાવેલી અહીં જોવા મળી રહી છે। જે પ્રકારેની વાત કરવામાં આવે, અહીં લોકોની તકલીફ છે એ ખૂબ વધી રહી છે, કારણ કે ઈ-કેવાયસી માટે અહીં સવારથી આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અહીં કેટલાક વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, શેના માટે અહીંયા તમે આવ્યા છો અત્યારે? અમે અહીંયા ઈ-કેવાયસી માટે આવ્યા છીએ અને અમારે આવી રીતે 3-4 દિવસ રોજ આવવું પડે છે અને સ્કૂલો પણ બંધ રહે છે। એના માટે અમારું જે જ્ઞાન છે એ પ્રાપ્ત સરખી રીતે નથી થતું। જ્ઞાન પણ પ્રાપ્ત નથી થતું, ભણશે તો ભણશે કેવી રીતના? શું કહેશો, ઈ-કેવાયસી ને લઈને કેવી તકલીફ પડી રહી છે? અત્યારે તમે ઈ-કેવાયસી માટે ઊભા છો, કયા પ્રકારની હાલાકી? બહુ હાલાતી ખરાબ છે સર। ઈ-કેવાયસી એટલે છોકરા પણ દુઃખી છે અને પબ્લિક એ દુઃખી છે। ટિકિટ ભાડા નાખીને આવવું પડે છે, છતાંય વારો નથી આવતો, બરોબર? તો સરકારને થોડુંક કહો કે એક ટેબલમાં ના હાલે, 2 વાગશે તો હમણાં બંધ કરી દેશે અને પછી કહેશે 3 વાગે આવો। શું અમારે બધું ઘર પરિવાર બધું મૂકીને અહીંયા જ બેસવાનું છે? હા, 6 વાગ્યાથી આવ્યા છે અમે। ઠંડી ત્યાં ઉના ભૂકા એમને બેઠા છે, ત્યાં વિનાના છોકરા લઈને બેઠા છે અમે। એમને હેરાન ગતિ થાય છે, અમને નથી ચા કે કાંઈ પાણી, નાસ્તો પાણી કાંઈ નથી મળતો કોઈને। લાઈનો બહુ લાંબી આવી છે અને ટોકન અમને 20 આપે છે। સવારે 5 વાગે બેઠા હોય, 5 વાગે સાહેબ આવે ને 20 ટોકન આપે છે। બાકી જો 4 લીધે માણસ હેરાન થાય છે, લોકો નથી મળતા। સાહેબને કહેવા વિનંતી એ થાય છે, અમને 20 ને અમને 50 ટોકન કહી દો, તો બીજા તો 50 લઈને નીકળી જાય, બાકી બીજાનો વારો આવે કે ના આવે? ઈ-કેવાયસી શેના માટે કરાવવું પડે છે? પરમિટ માટે। આ પરમિટ માટે તમે ના કરો તો તમારું રાશન પાણી બધું બંધ થઈ જશે। લોકોને હાલાકી ન પડે એ પ્રકારનું ઈ-કેવાયસી છે તે થાય તેવી માગણી ઉઠવા પામી છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। પાટણથી વિગતો આવી રહી છે। નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે। રવિ સિઝનની શરૂઆતમાં જ ખેડૂતો પર આફત આવી પડી। કેનાલનું કામ ચાલુ હોવા છતાં પાણી છોડવામાં આવ્યું। કેનાલ ઓવરફ્લો થઈ ખેતરમાં પાણી ફરી વળ્યા। અજમો વાવેલો હતો અને આ ખેતરમાં પાણી ફરી વળ્યું। સમીના બાદરગંજ ગામે પસાર થતી અમરાપુર માયનૂર કેનાલ આખી ઓવરફ્લો થઈ ગયેલી જોવા મળી અને ખેતરોમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યા। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે। ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણી છોડવામાં આવ્યું। રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે 6 આપવાનું હોય છે અને આ પાણીથી હિંમતનગર, ઈડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીની સિંચાઈનો લાભ મળશે। સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં 6 પાણી આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે। ક્રમશઃ 350 ક્યુસેક પાણી છોડવામાં આવશે। વડાલીના 13, હિંમતનગરના 15, ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે। ડાબા કાંઠા કમાન્ડ વિસ્તારમાં રવિ સિઝન માટે આજરોજ 6 પાણ પૈકીમાંથી 1 પાણ આજે 50 ક્યુસેક જેટલું છોડવામાં આવેલ છે, જેનાથી જેમાં ખેડૂત ખાતેદારશ્રીઓની માંગણીને ધ્યાને લઈ ક્રમશઃ સદર પાણીમાં 300 થી 350 ક્યુસેક જેટલો પાણીમાં વધારો કરવામાં આવશે। સુરતનું રાંદેર સ્થિત વિયરકમ કોઝવે 143 દિવસ બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે। રાંદેર અને સિંગણપુર ડભોલીને જોડતો કોઝવે ખુલ્લો કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે। ચોમાસાના કારણે આ કોઝવે બંધ રાખવામાં આવ્યો હતો। કોઝવેનો લો લેવલ માર્ગ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયો હતો।
જેના કારણે આ કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે કોઝવેને પુનઃ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થઈ છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતની તાપી નદીના ઉપરવાસ ઉકાઈ ડેમ અને ઉકાઈ ડેમથી સુરત તાપી નદીના 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને લઈ રાંદેરથી કતારગામને જોડતો વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 143 દિવસ બાદ આ બ્રિજ ફરી એક વખત લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. રાંદેરથી કતારગામને કતારગામથી રાંદેરને જોડતો આ લો લેવલ બ્રિજ બંધ હોવાને લઈને લોકોને કહી શકાય 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડતું હતું. તે ફરવાનું આજથી બંધ થઈ ગયું છે અને ગઈકાલે મોડી સાંજથી આ લો લેવલ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન વ્યવહારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોને ઊભો પાક સુકાઈ રહ્યો છે. રામપુરી અને હરિપુરા વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. બાજુમાં જ ઢાળિયા કેનાલ છે, તેમ છતાં પાણી ન મળતા ખેતરો તરસ્યા બન્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા આમની આમ જ છે. નર્મદા નિગમે વ્યવસ્થા તો કરી છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની મનમાની ચાલે છે. ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું. ખેડૂતોનો કપાસ સુકાઈ જતા મુશ્કેલીમાં તેઓ મુકાયા છે. રાત દિવસની મજૂરી અને વાવેતરનો ખર્ચ પણ હવે માથે પડ્યો છે. જો કે અનેક રજૂઆત છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. બનાવી છે ત્યાંથી પાણી આવતું નહીં, બરાબર છે. અને જે કોઈ બી અધિકાર આવે ઉપલા તે મારું ખેતર આપી દેવું છે ટાઈમ ઉપર લખીને, બરોબર છે. ને ચારો પાક કેવી રીતે પાકે એ લોકોને ઉપર ખબર પડવું જોઈએ અને આપવું જ છે મારે, બરોબર છે. કોઈ બી અધિકારીને કહેજો કે આવે અને આનું ખેતર પકવી જાઓ. અધિકારીઓને કીધું તો અધિકારીઓ શું કહે છે કે અમે હું આરા પડી જઈએ ખેતરની અંદર તે તમારા ખેતરને પાણી આપીએ, આવું કહે છે. અમારા કપાસ સુકાઈ ગયો, કેવી રીતે અમે એ કરીએ? અમારે કિલો રૂપિયા કે 1 રૂપિયો ઘર में लीजिए नहीं, किलो नहीं निकलो कपा. અમારે પાણીની જરૂર છે અત્યારે, તો અમારે પાણી ના મળે, અમે કેવી રીતે અમે પાણી લઈએ? કોઈ નહીં આવતો અધિકારી, કોઈ પણ અહીંયા કેનાલ पे જોવા ડોકી કાઢતો નહીં. પાણી 100 રૂપિયા કોઈ મેન સાહેબ હે કે કોઈ બી સાહેબ કે અંડરગ્રાઉન્ડ નાખેલું તો કોઈ બી વડીલ માણસ કેનાલે જોયો નથી. કપાસ વાવેતર કર્યું તો સાહેબ, જોમાં વરસાદ વેટાર પડ્યો, આટલો કપાસ હોટો કહેવાય, કાઢી નાખ્યો. શું કરી નવું ખેતી કરીએ એમ કરીને હવે એ પાણી નહીં આવતું. હવે અમારે બેસી રહેવાનું સટા જમીને, અમારા પાણી જોઈએ, બીજું કશું નહીં. કાંટો પછી જૂની માઇનોર હતી ને એ માઇનોર અમારે રિપેરિંગ જોઈએ કમ્પ્લીટ. બનાસકાંઠા પાલનપુરના જગાણા નજીક ભેખડ ધસી પડતા દુર્ઘટના સર્જાઈ. ભેખડ ધસી પડતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ગેસની પાઇપલાઇનની કામગીરી દરમિયાન આ ઘટના બની. ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 2 શ્રમિકો દટાયા હતા. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, જેને હોસ્પિટલ ખસેડાયા છે તેઓની હાલત કેવી છે અને કયા પ્રકારની આ ઘટના બની હતી? પાલનપુરના જગાણા નજીક સંજુ અને પાર્થ દત્તા નામના 2 પરપ્રાંતીય શ્રમિકો જે ગેસની પાઇપલાઇનનું કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ભેખડ ધસી હતી અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત અત્યારે પણ ગંભીર છે. જ્યારે મૃતકના મુદ્દેને પીએમ અર્થે સિવિલ ખાતે ખસેડાયો છે અને સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર કિશોર, માહિતી બદલ. આણંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરમાં 1 વર્ષ પહેલા જ ખોદેલા રોડ રસ્તાનું સમારકામ ન કરવામાં આવતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 3માં નળ સે જળ તક યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાનો પ્રારંભ પાલિકા તંત્રએ કર્યો હતો, જેને લઈને સરદાર બાદ ચોકી, રોયલ પ્લાઝા અને પાણીની ટાંકી વિસ્તાર સહિતના રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા. પરંતુ 1 વર્ષ વીતવા છતાં આ રસ્તાઓનું સમારકામ હજી સુધી ન કરવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસા દરમિયાન આ રોડ પરના ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાતા રોગચાળો પણ ફાટી નીકળ્યો હતો, ત્યારે સ્થાનિકોએ પાલિકા પાસે ત્વરે રોડના સમારકામની માંગ કરી છે. પાણીની ટાંકીથી માંડી અને સરદારબાગ ચોકી સુધીનો જે ગઈ સાલ નગરપાલિકાએ નળ સે જળ યોજના કરી હતી તેની જે પાઇપ લાઈનો ખોદી કાઢી અને એના પછી ખૂબ જ
પાણી ખાબોચિયા કિચડ ભરાયું અને એને અત્યાર સુધી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોડ ખોદ્યા બાદ તંત્રએ કોઈ પણ જાતની તસ્દી લીધી નથી. તેના કારણે ખૂબ જ મોટા ખાડા પડી ગયા હતા. તેની ઉપર રોડનું કોઈ પણ પ્રકારનું પેચવર્ક કરવામાં આવ્યું નથી, જેના કારણે ચોમાસાની અંદર પણ ખૂબ જ કિચડ અને મચ્છરો થવાથી માંદગી પણ ખૂબ પ્રમાણમાં ફેલાઈ હતી. ખરાબ હાલત રોડ છે. ખાલી જે